પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના દારી ગામે ગઈ તારીખ 22/12ના રોજ એક મર્ડરનો બનાવ બનેલ, જે અનુસંધાને પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં મરણ જનારના ભાઈ દિનેશ કુમાર મેઘજીભાઈ ચાંડપ્પાની ફરિયાદ લઈ BNS કલમ 103(1), 352 અને 351 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ જે મર્ડરનો બનાવ બનેલ એની હકીકત એવી છે કે મરણ જનાર હિનાબેન ઉર્ફે ચંપાબેન વિનોદભાઈ ધોળિયા, જેઓના લગ્ન 2002માં તાંતીવેલા ગામે થયા હતા. લગ્ન બાદ તેમના પતિ સાથે એમને ઘર કંકાલ, શારીરિક માનસિક ત્રાસની ફરિયાદો રહેતી. તે અનુસંધાને એમણે 2025ના માર્ચ મહિનામાં તેમના પતિ વિરુદ્ધ એક ફરિયાદ પણ દાખલ કરાવેલી છે અને ભરણપોષણનો એક કેસ એમને કોર્ટમાં ચાલતો હતો. જે અનુસંધાને બેન છેલ્લા 6 માસથી રીસામણે પોતાના માવતરે હતા અને પોતાના માવતરે ત્યાં તેઓ સિલાઈ કામ કરી અને પોતાનું ગુજરાન ચલાવતા હતા. આ બાબતે એમના પતિ સાથે અવારનવાર માથાકૂટો થતી. જે અનુસંધાને એમના પતિ વિનોદભાઈ સોમાભાઈએ ગઈ 12 તારીખના રોજ તાંતીવેલા ગામથી તેઓ સીધા ડારી ગામે આવેલ અને એમના પત્ની જે આ સિલાઈનું કામ કરતા હતા એમને છરીના 8 થી 10 જેટલા ઘા મારી અને તેઓ સ્થળ પર પોતાની મોટરસાઇકલ તેમજ જે બનાવમાં એમણે છરીનો ઉપયોગ કર્યો તે મૂકીને ત્યાંથી નાસી ગયેલ હતા. જે ઈજા પામનાર બેન હતા એમને સારવારથી હોસ્પિટલ આવતા ડૉક્ટર એમને મરણ જાહેર કર્યા. બનાવ બાદ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આરોપીને પકડવા માટે સ્થાનિક પોલીસ, LCB અને SOGની તમામ ટીમો કાર્યરત હતી. તેમ છતાં મોડી સાંજ સુધી આરોપી મળી ન આવેલ. ત્યારબાદ આજ રોજ સવારના દારી ગામે ત્યાં એક કબ્રસ્તાન પાસે 5 પીરની દરગાહ છે, ત્યાં આ જે આરોપી છે એ મૃતક હાલતમાં ત્યાં મળી આવેલ. તેમાં પ્રાથમિક દ્રષ્ટિએ તેણે ઝેરી દવા પી અને પોતે આત્મહત્યા કરેલ હોય એવું તારણ છે. હાલ આ બાબતે મરણ જનાર જે છે આરોપી, એમના દીકરાની જાહેરાત લઈ અકસ્માત મોતનો એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ આ બાબતની તપાસ પ્રભાસ પાટણ PI ચલાવી રહ્યા છે.